તો કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં મિત્રો। આજે આપણે મિત્રો ફરીથી એક મળી ગયા છે એક સરસ મજાના નવા ટોપિકની સાથે મિત્રો। આજનો જે ટોપિક છે આપણા દૂધાળા પશુ માટે અને ખાસ મિત્રો ઉનાળાની સિઝન બેસી ગઈ છે જેનાથી આપણા દૂધાળા પશુની અંદર મિત્રો દૂધની ખામી રહેતી હોય છે। શું શું વસ્તુ એની રીતે આપણે દૂધના જે ઘટાડો રહેતો હોય ઉનાળાની અંદર જેનાથી આપણા પશુને મિત્રો કેલ્શિયમની ઉણપ રહેતી હોય, પોષણ ઘટી જતું હોય અને જેનાથી આપણું માલ હાંફવાની તકલીફ વધી જતી હોય, તો એની માટે આપણે સરસ મજાનો ઘરેલું ઇલાજ અને સરસ મજાની પ્રોડક્ટ પણ લઈને આવેલા છે જે આપણા પશુપાલન માટે જબરદસ્ત ફાયદો થશે। ખાસ કરીને મિત્રો નીલુ ફાર્મિંગ ચેનલમાં નવા હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરવાનો મિત્રો ભૂલશો નહીં, કારણ કે હમણાંથી આપણે થોડોક ટાઈમના અનુકૂળ પણ વિડીયો નહોતા મૂકી શકતા, કારણ કે અમુક માહિતી એવી હોય કે સચોટ હોય જેનાથી આપણે તમને માહિતી કમ્પ્લીટ મળે અને આપણે જે ચેનલની અંદર મિત્રો જે માહિતી આપતા હોય તે મિત્રો આપણે ઉપયોગ કરી લેવું છે, જાણકાર લઈને પછી જ આપણે આપણી યુટ્યુબ ફેમિલીને આપણે માહિતી આપતો છું। એટલે અવશ્ય મિત્રો આનું ટ્રાય કરવા જેવું છે, જબરદસ્ત રિઝલ્ટ મળશે, એટલા માટે તમારે કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર બની રહેવાનું છે। અને ભાઈ ચેનલમાં નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ સુધી મિત્રો શેર કરવાનું રાખજો, જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન સાથી છે, જેટલા પશુપાલનનો વ્યવસાય કરે છે તેને સરસ મજાનો ફાયદો થાય। તો હાલો મિત્રો જલ્દી કરી દઈએ સરસ મજાના વિડીયોની શરૂઆત। તો પહેલાં જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય જ્યારે ખાસ ઉનાળાની અંદર બે વયાજણ પડેલું હોય અથવા 3-4 મહિને થયા હોય, 4-5 મહિને થયા હોય એટલે ઘણા પશુનું મિત્રો દૂધ ઘટી જતું હોય, તો પહેલાં તમારે મિત્રો લઈ લો છે ઘઉંનું ભડકું લઈ લો છે। હવે આ જે નુસ્ખો આપણે હંમેશા 10-15 દિવસ સુધી ઉપયોગ કરવાનો હોય છે, ખાસ મિત્રો દૂધાળા પશુને જ ઉપયોગ કરવાનો છે। ઘઉંનું ભડકું છે તે આપણે 1 કિલો ઘઉંનું ભડકું લઈ લેવાનું છે। બીજી વસ્તુ છે મિત્રો આપણે મીઠા સોડા આવે છે તે પણ લઈ લેવાના છે। સવાર સાંજ 2 ટાઈમ 100 થી 200 ગ્રામ તમારે સવાર સાંજ 2 ટાઈમ આનો ઉપયોગ કરવાનો, જેનાથી કોઈ પણ દૂધાળા પશુ હોય તે દૂધની અંદર મિત્રો ઘટાડો ન થાય। એટલે સવાર સાંજ 2 ટાઈમ મિત્રો આપણે મીઠા સોડાનો ઉપયોગ કરવાનો છે, બરાબર। મીઠા સોડાના ઘણા મિત્રો એવા ફાયદા છે કે જે આપણા દૂધાળા પશુને જબરદસ્ત મિત્રો બધી રીતે મિત્રો એનો ફાયદો થાય છે, પાચન શક્તિથી લઈને પાણીથી લઈને દૂધથી લઈને હરેક વસ્તુની અંદર મીઠા સોડાનો ફાયદો, પણ હપ્તામાં એક જ વખત નાખવાનું છે અઠવાડિયાની અંદર, બરાબર। ત્રીજી વસ્તુ છે મિત્રો આપણે સિંધુ મીઠું આવે છે તે પણ આપણે અઠવાડિયાની અંદર 2 વખત તમે ગયો તો સરસ મજાનો ફાયદો થશે, ઘણી પ્રકારનો મિત્રો તકલીફ પણ થાય। બીજી વસ્તુ છે મિત્રો આપણે 200 થી 250 ગ્રામ જેટલો મિત્રો આપણે દેશી ગોળ આવે છે, જે આપણે ગોળ છે દેશી ગોળ હેલી ગોળ તે પણ તમે મિત્રો લઈ શકો છો। બીજી વસ્તુ મિલર મિક્સર પાવડર મિત્રો સવાર સાંજ 2 ટાઈમ 200 ગ્રામ તમે ખાંડની અંદર રેગ્યુલર ઉપયોગ કરશો તો અવશ્ય મિત્રો આપણા પશુની દૂધની ક્વોલિટી ઘટવાની। અને લાસ્ટ વસ્તુ જે મિત્રો આપણા દૂધાળા પશુપાલન માટે જબરદસ્ત ફાયદો થાય એ લગતે મિત્રો આપણે સરસ મજાનું આપણે પણ કેલ્શિયમનો ઉપયોગ કરવા કહેતા હોય છે કે મિત્રો જો આપણી પાસે પણ કેલ્શિયમ અવેલેબલ છે, આ કેલ્શિયમનો તમે જો મિત્રો 100% ઉપયોગ કરશો તો 100% મિત્રો આપણા પશુને દૂધની અંદર રિઝલ્ટ આવશે। સાથે સાથે મિત્રો ફેટની અંદર જો અમુક પશુને તૂટતા હોય છે પશુપાલનની તો ફેટની અંદર પણ ફાયદો થશે મિત્રો। એટલે અવશ્ય મિત્રો આ કેલ્શિયમનો ઉપયોગ કરજો, જે તમને ડિસ્પ્લે પર આપણો નંબર પણ આપી દઉં છું, અવશ્ય એકવાર મિત્રો ટ્રાય કરજો, સચોટ રિઝલ્ટ મળશે, દૂધની અંદર બહુ ફાયદો થશે। ખાસ આજે ઉનાળાની અંદર જે દૂધમાં જે ઘટાડો થાય મિત્રો એ પણ ઓછો થશે। તો મિત્રો જે આજે નુસ્ખો અજમાવીશું તો પણ મિત્રો આપણા પશુપાલનને જબરદસ્ત ફાયદો થશે। અને આ જે વસ્તુ કહું છું મિત્રો અવશ્ય ઉનાળાની અંદર તમે આ ટ્રાય કરશો રેગ્યુલરી રીતે તો તમારો પશુને ક્યારે મિત્રો દૂધ ઘટવા નહીં દે। એટલે અવશ્ય મિત્રો આ નુસ્ખો અજમાવજો, બરાબર। આશા કરું મિત્રો જો તમને મારી માહિતી સારી લાગી હોય મિત્રો તો અવશ્ય મિત્રો વિડીયોને શેર કરવાનું રાખજો, જેનાથી આપણા જેટલા પશુપાલન વ્યવસાય જે કરે છે મિત્રો તબેલાની અંદર પણ છે એને પણ મસ્ત મજાનો ફાયદો થશે, રિઝલ્ટ પણ મળશે અને આપણે જેટલા ગુજરાતની અંદર આપણા પશુપાલનને મિત્રો એક સરસ મજાનું નોલેજેબલ ઉપયોગ થાય। તો અવશ્ય મિત્રો વિડીયોને શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં। અને બસ ઇન્સ્ટા ફેસબુકમાં મિત્રો આપણે વિડીયો મૂકતા હોઈશું, એટલે અવશ્ય મિત્રો નીલુ ફાર્મિંગ અને નીલુ પરમાર બ્લોગ અને એને પણ મિત્રો સપોર્ટ દેતા રહેજો, જેનાથી તમને માહિતી પણ મળશે અને મનોરંજન પણ મળશે। તો હાલો મળીએ આપણે એક સરસ મજાના વિડીયોની સાથે, નવા જોશો અને જૂનોની સાથે। બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે હવે નવા વિડીયોની સાથે, સરસ મજાનો ટોપિક લઈને આવશું। તો હાલો મળીએ નવા વિડીયોમાં, બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન।